ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો અત્યારે થયા છે 8 વાગ્યા છે અને મેં નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું જીમ જવા માટે. આજે પાછું જીમ સ્ટાર્ટ કરું છું. ત્યારે હું સાંજે ગઈ હતી બટ મને ટાઈમનો મેળ નહોતો આવતો એટલે રહી ગયું હતું. સો આજથી સવારે સ્ટાર્ટ કરું છું. તો આજે ડે 1 છે. જોઈએ કેટલા દિવસ કન્ટિન્યુ થાય છે મારાથી. તો હમણાં તમને બતાવું. અમે નીકળી ગયા છીએ જીમ જવા માટે. જે મેં આપણે નથી દેખાતી પણ રસ્તો જ દેખાડ્યો છે એ પછી દેખાય. ફાઇનલી વર્કઆઉટ પૂરું કરી લીધું છે અમે અને હવે નીકળી જાય છે ઘર માટે. ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. મતલબ ઘરે તો હું ક્યારની આવી ગઈ હતી પણ આજે પણ મમ્મી ઘરે નથી. સો ઘરનું કામ કરતી હતી અને અત્યારે ટાઈમ થઈ જાય છે 12 અને મારે અનફોર્ચ્યુનેટલી આજે પણ છુટ્ટી લેવી પડી ઓફિસથી બિકોઝ કામ કરવાનું હતું ઘરનું. સો અત્યારે તો હું ફાઇનલી હવે તમને શેરું બતાવી દઉં. શેરું ખીજરું કેવો સૂતો છે માઇક પૂછું. અને અમે અહીંયા બધી તૈયારી કરી લીધી છે. આજે કોબી બટેટાની સબ્જી બનવાની છે અને મરચાં કોબીનો સંભારો ને એવું બધું બનાવીશ. તો રસોઈ કરવાનું સ્ટાર્ટ કરીશ હવે. તો કોબી બટેટાની સબ્જી, પછી આ શું કહેવાય ટીંડોળા કોબી અને એવું મિક્સ કરીને સંભારો બનાવી નાખ્યો છે. અને હવે બધું થઈ ગયું છે તો ફાઇનલી રોટલી કરવાની બાકી છે. રોટલી કરીશ પછી પોતું કરીશ અને ધેન જોઈએ કંઈક કરશું તો કરીને. આજે મારે ઘરે રહેવાનું છે. એનો હું બોર થઈ જઈશ કેમ કે ઘરે મને એકલા ગમે નહીં. મારે ઓફિસ જવું છે, મારે ત્યાં મજા આવે થોડી. સો જોઈએ હવે. અને શેરુભાઈનું તો આ જ કામ છે આખો દિવસ. શેરુભાઈનું આ કામ છે આખો દિવસ શું તો રહેવાનું. શેરુ જોઈ લઈએ. આખો દી ખુદને સાફ જ કરતો હોય, બીજું કંઈ કામ જ નથી. વિચારું છું કે તમને લોકોને બતાવું કે હું એને કઈ રીતે નવડાવું છું. તો આજે બ્લોગમાં એ લઈ લઉં એટલે તમને લોકોને ખબર પડે કે અહીંયા એક ડોગને સાચવવું કેટલી મુશ્કેલીનું કામ છે. સો એટલી બનાવવાની તૈયારી બધી થઈ ગઈ છે. હવે હું એક ગોળ બને તો દેખાડીશ, બાકી નહીં. થઈ ગઈ મારી હાલે. જો તમે બહુ થાકી ગઈ બટ એક આઈટમ આવી છે જે શેરુની ફેવરેટ છે. તો ચાલો અનબોક્સિંગ કરશું હવે. કેટલા દિવસથી પણ રાહ જોઈ. આ રોજ એને સ્ટીક દેવી પડે, ન દઈએ ને તો રાયડું પાડે. એની આદત. અહીંયા ઉપર ચાલ, ઉપર આવ, બેસી જા. શેરો ખાવી જ બીજા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ તો નથી, 6 વાગ્યા છે સાંજના. હું ઉઠી ગઈ છું. આમ પતાવીને સૂઈ ગઈ તો અત્યારે સાંજના 6 વાગ્યા છે. આજે કાંઈ ઓફિસે તો ગઈ નથી. સો બહુ જ મને માથું દુખે છે. સમજાતું નથી શું કરું. પછી મારું જમવાનું બાકી છે. સવારથી કંઈ ખાધું નથી તો જોઈએ કંઈક બનાવીને ખાઈશ. શેરુભાઈ સૂતો છે મારી હારવાર. શેરુ શું વાદ્યો, એને નથી ડિસ્ટર્બ કરતા. કભી કભી કુછ પેડ એસે હોતે હૈ જો લાખ કોશિશો કે બાદ ભી નહીં बढ़ते. જમવાનો મેળ નથી આવ્યો એટલે હવે હું બસ રાતનું જમવાનું બનાવીશ. મારું તો આજ કંઈ જમવાનું ભેગું ન થયું. આજે મારો આમ થોડું મૂડ ખરાબ છે. ખબર નહીં કેમ. મને મમ્મી વિના ગમે નહીં ને એમાં